સુરત શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। નાનપુરા પોસ્ટ ઓફિસ અને પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બ હોવાની ધમકી મળતા સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। બંને સ્થળોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નોંધનીય છે કે અગાઉ પણ આ બંને કચેરીઓને આવી જ પ્રકારની ધમકી મળી હતી। 2 દિવસ પહેલા સુરત કોર્ટને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। હાલ પોલીસ ઈમેલના સ્ત્રોત અને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। સુરત શહેરની અંદર ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે અને હાલ અત્યારે પીપલોદ ખાતે આવેલા પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને ધમકી મળતાની સાથે સુરત પોલીસ દોડતી થઈ છે। પીપલોદ ખાતે આવેલા અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પીપલોદ ખાતે આવેલા પાસપોર્ટ ઓફિસની અંદર અત્યારે સુરત પોલીસની ટીમ દ્વારા અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મેલ મારફતે મેસેજ મળ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવામાં આવશે તેવી મેલ મળતાની સાથે તાત્કાલિક ધોરણે સુરત પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અહીં પહોંચી હતી। તાત્કાલિક ધોરણે પાસપોર્ટ ઓફિસ જે છે તે ખાલી કરાવી દેવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે તમામ પાસપોર્ટ ઓફિસની અંદર તમામ જે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।